કોઈ જીલણું નથી, એ વેદના છે. એની મારી પાસે શબ્દ છે, 2-5 જ શબ્દ છે, પણ બહુ હારા હારા છે, લાગુ પડે એવા. કવિ કાક બાપુની કલમે લખાયેલો છે. વડલા 2 થઈ ગયા, 2 લખ્યા છે. એક ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યો, ઘેરો વડલો ઘેરી સાયરી, બાપ વિશે લખ્યો છે. એમાંય બહુ શબ્દ હારા છે. પણ આપણે એક આ ભાઈની ફરમાશ લઈ લેવી વડલાની, પછી એક નાનું એવું દિલોણું કરીને પછી રમેશ રમવાનું હો, પછી હાવ એમને એમ નહીં. એ મારા વાલા, મારા વાલા, એ મારા વાલા, હાલે ડોહા. સોડવા કર્મની લાગી લેલાટ કોને દેવા દો. ઝાડને પાણી પાવું હોય ને, ઝાડ મોટું કરવું હોય ને, તો એની માલિકા પાણી નાખવું પડે. એની કઈ જે સેવા કરવી હોય ને એ કરવી પડે. એને ભાવતા ભોજન દેવા પડે તો ઝાડ મોટું થાય, નકર ન થાય, નકર બાવળિયા થાય, કાંટાળા. का है बनलायु हमेरी, बदलो का है बनलायु हमेरी, मिली दियो ने दुना मारा तमे उड़ी जाओ ने पंची સમજવાનું છે, અને બધું સમજાતું નથી. આખી રાત ગાય કવિ લોકોએ એની કલમે લખેલું, બધું સમજાય નહીં, પણ એકાદો શબ્દ સમજાય જાય. હમણાં ઝાડ મોટું કરવાનું કીધું ને, અમારા ફરતી મામા વાહેલી વાહે તેમના પ્લોટ છે, એમાં 2 આંબા એને મોટા કરે છે. 2 આંબા નાખ્યા છે, અત્યારે એની સેવા કરે છે, પાણી નાખે છે. હવે કેદી આંબો મોટો થાય, કેદી એમાં કેરી આવે, અને કેદી ફળ ખાય. હજી એ તો સારું છે ને, ફળ તો આવશે, પણ કેવા આવશે એ કઈ ખબર છે? ખાટા કે મીઠા? એમાં ખાતર નાખશે, પાણી નાખશે, મોટો કરશે, પણ એમાં ખાટા આવે મીઠા આવે એ આપણા હાથમાં નથી. એ બેઠી હોય ને, અને ઉપર ભગવાન બેઠો હોય ને, એના હાથમાં છે કે એમાં હું લાવું. એમ માંગના દીકરા ન લેવાય, માંગની માયા ન લેવાય. અને ફરાણે કનક દેવી પૂજવા હાલ 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 એમ દેવી પૂજવા ન જવાય. જે કાંઈ છે સત્ય કહું છું, દેવી આગળ જવાય, પણ એને વાત કરાય. મારી મેં હું તારી બધી કીધી કરું છું, તારા હારા દોર્યામાં રહું છું, તારી
કીધી ન કરતો હોય તો વાત અલગ છે, પણ હું તારી કીધી કરું મારી માથે દુઃખ. દેવીને ટકોર મારો ને એને હાથ ભાવની હું છે, આપણને કાલની ન હું છે, અને કલાક પછી હું થવાનું છે એ આપણને ખબર નથી, પણ દેવીને હાથ ભાવની હું છે. કેમ આ બદલામાં કીધું છે 5 ભાઈ હોય કે 25 હોય કે 100 હોય, ભલે 5 જ હોય, 5 નું જ કહેવાનું. અમારે 500 છે યાર, પણ નાનો મોટો વિખવાદ થાય ને તો સામે બેઠી હોય ને પોળાની માલિકા એને સાંભળી જાય, એને ખબર પડી જાય કે જો ઓલા પણ કવા જો આ બીજે ક્યાંય નહીં જાય, મારી આગળ આવશે, એ આ બીજે ક્યાંય નહીં જાય. આ મલકના ભિખારી બધે ગમે ના નહીં જાય, મારી આગળ આવશે, પણ ત્યાં જાય એવા રહેજો પાછા. હા, એનો દાદરો સડી એકો એવા રહેજો, એની આગળ માથું નમાવી પગે લાગો ને એવા રહેજો, નકર બાજ ઉપાડીને વયા જશે ખબર નહીં પડે, અને દેવીના હાથની વાતે નહીં રહે. પછી એની કીધી કરશો ને તો રાખશે, નકર માયાની મંડાણ છે, મનમાં આવે તો તમારી ભેગી આવે, નકર એકલી ફરે. તમારા બાપની કાંઈ હાડી બાર નથી ને, તમે અગરબત્તીનું ઠૂઠું લઈને જાઓ, નાળિયેરનો ડોડો તમારા નાળિયેરની અગરબત્તીની ભૂખી નથી. આ તો આપણા વડવાનો કાશીદા છે, એની 5 આંગળીના ટેરવે એને હવન હોમ આપ્યો છે ને, એનું આડું આવે છે ને એટલે આપણું ગાડું હાલે છે, નકર ગાડું ક્યારનું પડી જાય બાપ. થાય તો એને ખબર પડે આ ક્યાંય નહીં જાય, મારી આગળ આવશે કે. તેથી હપાતર દીકરા હોય અને દેવી આગળ જઈને ઓશિયાળા 2 ટકોરા પાડે ને કે મારી કે નહીં અમે તારી કીધી કરી હોય, નહીં તારી રાણી કેણીમાં રહ્યા હોય, પણ બાપ અમારી હામું તો તાર જ જોવાનું છે. તારી ડાળે થોડું ઘણું દુઃખ આવે ને, તાવ તડકો આવે ને, આ દેવીને જોશીડાને બોલાવીને કે હાલને મારી માથે દુઃખ આવ્યું, હાલને ભાઈ હાલ. આ ઘડીમાં આવું કેમ થઈ ગઈ? હે તમે દેવીની માથે દુઃખ હોય તમે કોઈ પૂછવા જ આવશો? તમારી માથે દુઃખ હોય ના તમને દેવી સાંભળે છે, પણ દેવીનું દુઃખ કોણ ભાંગે બાપ? હે એના દુઃખ ને કોઈ પૂછવા નથી જતા કે એને હું દુઃખ છે, તમે હરખા રહ્યો ને ઈ. હા, તમે ખાલી ઝપાઈ જાવ ને તો એને બધી હકની હોડ જ છે બાપ. હોનાની અને લોઢાની ભાઈબંધી સાંભળી શકો છો? મને હવે અંદરથી ઉપડી છે, પણ ઓલા પણ મારા બાપા બેઠા છે.
ઝાડવું મોટું થાય ને કેમ ડાળ્યું ફૂટે એમ ડાળ્યું ફૂટવા મળે છે હોનાની ને લોઢાની બેયની ભાઈબંધી હોનું પૂછે લોઢાને હે ભાઈ મારો ઘાટ થાય પડખે બેઠા હોય એને ખબર ન પડે અને તારો ઘાટ થાય તા બાર ગામની સીમ ગાજે એનું શું કારણ છે લોઢાને રોવાનું આવ્યું કે ઉભો રહે મારો અવાજ ભલે આવે છે ને તને કહું તારી માથે ઘા થાય ને લોઢું હોય હેઠે એરણ હોય ને લોઢાની હોય અને મારો અવાજ ભલે આવે છે મારી ઉપર મારા પોતાના ઘા કરે છે ને એટલે ઈ ઘા સહન નથી થતા એટલે મને રોવાનું આવે છે બાપ પછી અવરા કો પકડ